બધાને નમસ્તે. મારી ચેનલ પર ફરી સ્વાગત છે. જેમ જેમ આપણે બીજા વ્યસ્ત અઠવાડિયાને સમાપ્ત કરીએ છીએ, તો હું તમારી સાથે એવી વસ્તુ વિશે વાત કરવા માંગુ છું જે મારા મતે આપણા સુખાકારી માટે જરૂરી છે. પ્રકૃતિમાં સમય વિતાવવો. આજના ઝડપી ગતિવાળા વિશ્વમાં આપણા રોજિંદા દિનચર્યાઓમાં ફસાઈ જવું અને આપણી સંભાળ રાખવાનું ભૂલી જવું છે સરળ છે, પરંતુ પ્રકૃતિ આપણને કાયાકલ્પ કરવાની, આપણા મન અને શરીરને તાજગી આપવાનું અને આપણી આસપાસની દુનિયા સાથે વધુ જોડાયેલા અનુભવ અને મદદ કરવા એક રીત ધરાવે છે. કુદરતમાં સમય વિતાવવાના ફાયદા. તો ચાલો આપણે પ્રકૃતિ સમય વિતાવવાના કેટલાક ફાયદા વિશે વાત કરીએ. સૌપ્રથમ, પ્રકૃતિ આપણા મન અને શરીર પર શાંત અસર કરે છે અને અભ્યાસોએ દર્શાવ્યું છે કે પ્રકૃતિમાં સમય વિતાવવાથી તણાવનું સ્તર ઘટાડી શકાય છે, મૂડમાં સુધારો થઈ શકે છે, બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે. પ્રકૃતિ આપણી માનસિક સ્પષ્ટતા અને ધ્યાન સુધારવા માટેનું એક સારી રીત છે. પ્રકૃતિમાં રહેવાથી જ્ઞાનાત્મક કાર્ય, સર્જનાત્મક કાર્ય અને સમસ્યા હલ કરવામાં કુશળતામાં સુધારો થાય છે. કુદરતમાં સમય વિતાવવાની રીતો. તો આપણે આપણા જીવનમાં પ્રકૃતિ કેવી રીતે વધુ સમાવી શકીએ, અહીં કેટલાક વિચારો છે. નજીકના પાર્કમાં ફરવા જાઓ. ફક્ત તમારા પોતાના આંગણમાં સમય વિતાવો. બાગ-બગીચામાં પક્ષીઓનું નિરીક્ષણ કરો. અન્ય પ્રકૃતિ અજમાવી શકો. તમે જે પણ પસંદ કરો છો તેની ખાતરી કરો કંઈક એવું છે જે તમને આનંદ આપે અને તેમને પ્રકૃતિ સાથે વધુ જોડાવાના અનુભવમાં મદદ કરે છે. તેવી જેમ જેમ આપણે સપ્તાહ સમાપ્ત અને થઈ રહ્યા છે, તો હું તમને તાજગી અને રિચાર્જ થાવ તે માટે થોડો સમય કાઢવા માટે પ્રોત્સાહિત કરું છું. પછી ભલે તે બ્લોકની આસપાસ ઝડપથી ચાલીએ, આખા દિવસને ઘર ઓફિસમાં બહાર નીકળો, કુદરતી વિશ્વ સુંદર આનંદ માણો. આજુબાજુ ડુંગર રસ્તા હોય તો ત્યાં તમે જાઓ, નાનું મોટું ટ્રેકિંગ કરો, ઝરણા જુઓ. તળાવ આસપાસ રહેવાથી આપણું શરીર ઘણું તંદુરસ્ત હોય છે અને પર્યાવરણની સાથે રહેવાથી આપણને ઘણો સુખદ આનંદ મળતો હોય છે. તો આપ સૌને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કુદરતી વાતાવરણની સાથે આપણે થોડો સમય કાઢીએ એવું વિચારીએ. આભાર.